આ જીવન સાર્થક થઈ જાય. મનુષ્ય આપણે ધર્યો છે એનાથી જે ફળ લેવાનું છે, જે કરવાનું છે એ કામ થઈ જાય. આમનો ઉપકાર મનાય તો આપણું ધ્યેયની સ્પષ્ટતા થાય. એમના ઉપકારોમાં ધ્યેયની સ્પષ્ટતા થાય. હા, ધ્યેયની સ્પષ્ટતા બહુ જરૂરનું છે. તો દિલ્હી જવું હોય, સ્પષ્ટ હોય તમને કયા રસ્તે કઈ રીતે જોયું તો એકદમ સહેલું પડે. અને એક ફરલાંગ જઈને પૂછવું પડે તો જે આમનામાં હેત, આમના ઉપકારો સમજાય ને ધ્યેયની સ્પષ્ટ થાય. કારણ એમનું જીવન જ એવું છે, સ્વામીનું જીવન જેવું છે. એ જ મંજિલ છે ને એ જ રસ્તો છે, માર્ગ છે. મંજિલ માર્ગ બંને જ છે. તો એમાં હેત થાય તો સ્પષ્ટ થાય. એવું તો બધું ઘણું બધું છે. પણ જો સાચા ભાવથી આમ અંદર એમ આ લોકમાં કોઈ તમને મદદ કરે ખરે ટાણે, અને જો એના માટે હેત થાય ને જો એનું આપણે આભાર માનતા મનોમન, એવી રીતે ખાલી સાંભળવાનું નથી. આ અંદર મનાવવું જોઈએ, વિચાર કરીને અંદર લઈ જવો જોઈએ. ખરેખર આ અનંત જન્મની ભટકન મટી ગઈ છે. ક્યાં રખડતો હોત, ક્યાં શું શું થતું હોય. તો જ આવી રીતે હવે એમના ઉપકારો થોડા જોઈએ આપણે. આ તો બધી વાત થઈ, પણ હવે સ્થૂળ રીતે કયા કયા ઉપકારો એમના છે. પહેલા બે ભાગમાં વહેંચી, લૌકિક ઉપકારો અને પારલૌકિક ઉપકારો. તો લૌકિક ઉપકારોમાં સત્સંગી તરીકેનું, આદર્શ માનવી તરીકેનું સુખી જીવન જીવતા કર્યા. પહેલા તો આપણે સ્વીકાર્યા. બહુ મોટી વાત છે. આપણે કેટલા ગંદા. જો ગુણાતીત સ્વામી વાતમાં કહું કે મારે તો માખીમાંથી સૂર્ય કરવું છે. એક ડોલમાં કેટલી માખી આવે? એક ડોલમાં કેટલી માખી આવે? તો સૂર્ય આટલો, એમાં કેટલી માખી આવે? કેટલા ઘણા માખીને ક્યાંથી ક્યાં લઈ જવા છે. કીડી કેમ ના કહી, માખી કેમ કહી? માખી ગંદી હોય છે, કીડી ગંદી નથી હોતી, ભલે નાની છે. માખી ગંદી હોય છે, મળમૂત્રમાં જ બેસે, ગંદકીમાં જ બેસે. પછી આઈને તમારા મોઢા ઉપર બે માલ ચોંટાડે, એક લપેડો મારી દે. તો સ્વામી કહ્યું કે એક તો અલ્પ અને ગંદી, એટલે એવા આપણે છીએ. માખીમાં સૂર્ય કરો છે. અથવા બીજી રીતે કોઈ ગાંડો હોય, ત્રીજો વાર ખાલી હોય, એને MS સર્જન મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનાવે, વિચાર આવે કોઈને? કોઈ સ્વામીને વિચાર આવ્યો? ગુણાતન સ્વામીને બોલો. હા, પછી એક આલ્ફા નહીં, એટલે એક ગાંડો નહીં, જેટલા બધાને માખીમાં, એક માખી નહીં, માખીઓમાંથી સૂર્યો કરવા છે. એવો શંકર. તો જો ટૂંકમાં આ કેટલો ઉપકાર છે. આપણે કોઈ લાયકાત નથી, સ્વામીના નામ લેવાની લાયકાત નથી આપણે. હવે આપણે સ્વીકાર્યા અને પોતે કાર્ય કરી રહ્યા છે, આપણને ખબર જ નથી. એમનું તો ઘડતર શરૂ થઈ ગયું છે. બહુ મોટી વાત. આ લોકમાં ઓલા નોકરી માટે ઇન્ટરવ્યૂ આવે છે, બધા પાસ નથી થતા. 5 પોસ્ટ હોય ને અરજી 500 જણની હોય. કેટલા બધા કાળા પડ્યા કરવા પડે. તો અહીંયા તો જેટલા હોય ને 500 થી 1000 આવી જાઓ. સ્વીકાર્યા, ગમે વાંચી સ્વીકાર્યા આપણને. તો બહુ આ તો ઋણ ચૂકાયું જ નથી. એકલવ્ય, એમના ગુરુ દ્રોણ ના સ્વીકાર્યા એમને. કારણ જે હોય પણ સ્વીકાર્યા નહીં. તો પ્રમુખ સાહેબ તો ગમે સ્વીકાર, આવી જાઓ, જે હોય ગમે એમ હોય. તમે એકવાર એક હરિભક્ત યોગી બાપા પાસે એમના દીકરાને લઈને આવ્યા. એ કહે સ્વામીને સાધુ બનાવો.
કે કેમ? ગાંડો છે. હા, ગાંડાની હોસ્પિટલ છે આ, અહીં દાખલ કરે. સાહેબ કે કેટલા દીકરા? 3. બીજા 2 શું કે? એક તો એન્જિનિયર છે, નોકરી કરે છે, તે તેને 6,000 પગાર હતો. પછી બીજો છે એન્જિનિયર ભણે છે, કારણ કે એ 2માંથી આપો ના કે આ બરાબર છે. સારું લાવો, એવું તેવું જો સ્વીકાર્યા. કેટલું કહેવાય. પછી 3 મહિના ઓલરાઈટ થઈ ગયો હોય, એના બાપુએ લઈ ગયા ને. કેવું કહેવાય. એટલે આપણે ગમે પણ સ્વામી આપણે સ્વીકારે, બહુ મોટી વાત છે. પછી આપણને સત્સંગી તરીકે, અત્યારે સત્સંગી અહીં આપણે સત્સંગી ના થયા હોત, શું કરતા હોત? કોકની પોતાની હજામત એવા ધંધા કરતા હોત. કોઈને ઉલ્લુ બનાવીને શીશામાં પૂરીને દાંટો પાડી દે, ધંધા કાળા ધોળા કરતા. સત્સંગી કેટલું આખું ધ્યેય બદલાઈ ગયું. હા, આત્માલક્ષી થઈ ગયું આપણું જીવન, સત્સંગ પ્રધાન થઈ ગયું જીવન. બહાર તો જો તો ખદબદ હશે લોકો, ખબર જ નથી શાના માટે જન્મ છે ને શું છે ને કેમ છે, ક્યાં લઈ ગયા આપણને. અને માનવી તરીકે જો અત્યારે એક સજ્જન માણસ હોય ને, એક ઓર્ડિનરી એવરેજ, તો મનમાં ભાવના છે યોગી આવે ને, ભગવાન સૌનું ભલું કરો. જો માનવમાં આ વિચાર હોવો જોઈએ. આવું ઉજળ્યું નહીં, કોઈનો રંડાળે મંડાળે એવું નહીં, ખટપટ નહીં. આવો ભગવાન સૌનું ભલું કરો, આવી ભાવના તો કેટલી ઉચ્ચ કક્ષાએ તમે જઈને બેઠા છે. પછી સેવામય જીવન, અત્યારે ક્યાં કોઈ સેવા કરે. પછી અંદર સહન શક્તિ આવે, આપણને સમજ શક્તિ આવે. આ બધું આ માનવની અંદર જે જોઈએ એક સજીવન, એવા સ્વામી આપણને બનાયા, બોલે એ સમજ આપી. પછી તન અને મન બંનેનું ધ્યાન. આપણે 3 વસ્તુના બનેલા છીએ, શરીર, મન ને આત્મા. ત્રણેયનું પોષણ કરે છે આ. બહાર તો આપણા કુટુંબી સગાવાલા ખાલી શરીરનું જ જેટલા સંશોધનો થયા છે ને, શરીર માટે જ છે. જોજો આગળ કાંઈ નથી એમાં. તો આ તો મન અને આત્મા, બધાના મન ગંદા છે. આખી દુનિયામાં પ્રોબ્લેમ જે છે ને, જેટલા પ્રોબ્લેમ છે બધાનું કારણ મૂળમાં ગંદુ મન. હા, તો જો આપણને આ વાત સમજાઈ અને આ લેવલમાં આપણને મૂક્યા, એટલે મન આપણે જે કંઈ સત્સંગમાં આપણે કરીએ છીએ ને, એ બધાથી મનનું ઘડતર ચણતર થાય, શુદ્ધિકરણ થાય, મજબૂત થાય, એવું બધું આપણે છે. અને જે તમે નિયમ આપીએ, નિષેધ કરીએ છીએ, એ પણ ટીવી નહીં જોવાનું. ટીવી છે ને મનના ભૂકા બોલાય, ફ્રેક્ચર કરી નાખે. એવા નિયમ જે આપે આપણને, એટલે મનનું ઘડતર ચણતર થાય, એ બધી વાત આપણને શીખવાડી.